ના જય વસરાજ અટાણે હે ને હું આવી હા ઉકોડામાં આવી કારણ કે સાણિયું ખાતર બધું ગોડે ઠાવકું કોરું હોય ને ઈ નકર પાણી વાળું તો પોદરા વાળું ગોડાય નહીં અટાણે તી અને બગીચો હતો ને એકદમ સોખો કરી નાખ્યો હાવ ઈ ગોડે નાખ્યો ને પછી એમાં હે ને સાણિયું ખાતર આસું આસું પાથરે ને આગતરું બકાલું કરવું તે આગતરું બકાલું હામટું કરી નાખીએ ને તી આપણે હિયારા પછી હિયારામાં ને બધું ખાવા થાય કારણ કે મહિનો દીની હજે તો વાર હે પીક કરતા પીતુની વાર લાગે ને ખેતરું ખાલી નહીં તો ટાણે ખેતરું ખાલી થાય ને તો બહુ મોડું થઈ જાય હું કા બગીચો ગોડે ને ઠાવકો સોખો કરી નાખીએ અને પછી એમાં આસું આસું સાણિયું ખાતર પાથરે અને એમાં હારી પેટ બકાલું વાવી દઈએ તો કામ આપણે ખાવા થાય ઘરના બકાલા હું કા ખાતર હે ને રૂપારું કોરું હાવ તી ગોડવા આવી ના ગોડાઈ જાય ને એટલે એમાં આસું આસું પાથરે દેવું બકાલાનું બી પણ મલોકનું લેવી કાલે ગઈ હતી ને તો એગ્રોમાંથી દુનિયાનું બી લેવી હું બકાલાનું જા હાવ કોરું ખાતર છે સાણિયું ખાતર હોય ને તેમાં કઈ દવાની આપણી જરૂર ન પડે અને પછી ખાટી સાય હોય ને એ ખાવી ન હોય ને અમારે કારક વધી હોય ને એ પછી એક ડબલામાં ભરતા જઈએ ને એ છે ને આપણે બકાલું ઘરનું હોય ને એમાં એક પંપ ભરે ને આસી આસી મારી દઈએ ને એટલે આખી જીવાય વહી જાય 2-3 મહિનાની સાય હળવીએ ને એ ફૂલ દવાની ઝેર જ થઈ જાય તે ખાટી સાયની ઠાવકી હળવે નાખીએ 2-3 મહિના અને એકદમ ગંધાય ફૂલ તે કેની હોય ને એમાં ભરી દઈએ ને પછી આ બકાલું કર્યું ઘરનું કર્યું હોય ને એમાં આસો આસો પંપ મારી દઈએ તો એ છે ને દવાથી હળો કામ લાગે ને થાય આપણું બધું બકાલું ઓર્ગેનિક દવા વગરનું બધું થાય તે હાલો પછી બગીચામાં જે અને ના વિડીયો લીધું અટાણે હું આવી બગીચામાં અને હે ને બગીચામાં બધી પડી ગયું લઈ લીધું ને ગોડે ગોડે રૂપારો ને સોખો કરી નાખ્યો બગીચો હોય ને જે થોડુંક ચોખ્ખું કરવાનું બાકી છે તે અસલનું હે ને બકાલું હાલો વાવી દઈએ જા આમાં રૂપારી પાલેકની ભાજી છે મોટા મોટા પડીકા લઈ લીધા તે હામટું વવાઈ જાય આખા બગીચામાં હે ને ગોડે ને બકાલું જ કરી દેવું તે બગીચો રૂપારો સોખો રહીએ નેદાઈ ખોદાઈ આવી હાર ને એમાં બકાલું હોય તો ખાવા થાય આપણી જા પાલકની ભાજી છે પછી આમાં કુણી ઝીણી કાકડી આવે ને એ છે કાકડીના 2 પડીકી નાની નાની લઈ લીધી તે હામટાવેલા થઈ જાય પછી આમાં હે ને ગવાર આવે કુણા ઝીણા આવે ને લાંબા ઈ અને આપણે દેહી વાવીએ ને એ તો સીધા ગલઢા થઈ જાય થોડાક ઉતારવામાં વાર લાગે ને તો પણ આ કુણા ગવાર આવે ને રૂપારો હાવ કુણાનું જ ખિયાક અસલનું આમાં મસ્તીના લાલ કલરના ગાજર છે રૂપારા આપણે હલવો કરવો હોય ને તો અસલનો બને આનો લાલ ગાજર હોય ને અંદરથી લાલ નીકળે રૂપારા ગુલાબી કલરના તી એનું હે ને મોટું બધું પેકેટ લઈ લીધું તે હામટા વાવે દીધું એક મોટો કિયારો ખાવા હાટું હોય ને તો ખાવા થાય પછી આમાં હે ને આપણે ઓલા દેહી ધાણા આવે ને ઈ જ છે પણ વાઢવા આવવાના આવે આમાં કંઈ બીન ન થાય આપણે ફૂલ ને બીન થાય ને એટલે આ ગલઢા તરત થઈ જાય અને આ વાઢિયા ધાણા આવે ને ઈ છે રૂપારા એ મેર નહીં થાય ને તો તા બગીચામાં થઈ જાય નકર મેં આવે ને તો તા પાણી ભરાય એટલે કદાચ ભરાઈ જાય બકાલું તો ન થાય અને આમાં હે મૂરા દેહી રૂપારા દેહી મૂરા આવે ને ઈ છે મોટા મોટા બધા પડીકા લીધા હતી મલકનું થાય અને આમાં હે બીટ લઈ લીધા હું કા બીટ આપણે હોય ને તો એક બે બે કારક ગોડે ને ખાવા થાય ને આમાં તો પીરી ડુંગળી આવે ને એનું બિયારણ લઈ લીધું હું કા બિયારણ કરી દઈએ ને રૂપારું તો આને પછી ઝીણા ઝીણા મોટા થોડાક સોડવા થઈ જાય ને ડુંગળીના એટલે આણી ગોડે ને રૂપારા ક્યારો નીકળ્યો કરવા થાય ઘરને ખાવા હાટું હિયારાની તે આનો રોપ કરેલા હું કા તી આ પણ ડુંગળી પણ 50 ગ્રામ જેવું બિયારણ લઈ લીધું રૂપારું તી મલક આવે 2 મુઠ્ઠી જેટલું બિયારણ આવે જાય ને ત્યાં થઈ જાય રોપ અને આમાં છે મેથીનું બિયારણ એ બધું એગ્રોમાંથી લઈ લીધું તે કાં કે અસલ ઉગે ને આપણે ઘરના મેથીના બી તો
મસ્તીનો આજ બગીચો હે ને રૂપારો ચોખ્ખો કરી નાખ્યો અને ઓલી કોરા થોડીક જગ્યા આવતી ને એમાં હે ને જરાક સર્વનાશ મારી દીધું, કારણ કે પછી ધ્રોકડ હોય ને એમાં ત્યાં સર્વનાશ મારવું પડે, એ આપણા હાથીથી ગોડીએ તોય પણ કોરે પછી અમુક ટાઈમ થાય ને એટલી જા બધાય ક્યારામાં અલગ અલગ વાવી દીધું. આમાં વાવ્યા મસ્તીના ગાજર વાવી દીધા રૂપારા અને ખામણા અસલના કરી નાખ્યા હાજ્યાય, અને આમાં બીટ વાવ્યા રૂપારા અને મેથી વાવી હાકોરા, ધાણા, મૂરા બધુંય મસ્તીનું વાવી દીધું. ગવાર ને કાકડી ને કેટલું ઉગે અને ટાંકા ચાલુ કર્યા ને તે પાણી પણ નાથું હે ને કુંડાનું એ આવે તે પછી મોટી મોટર હોય ને એ મૂકી દઈએ ને એટલે હાથ જાય બગીચો પીએ જાય. રૂપારું હે ને આજુ ખેરે ત્યાં જે આપણે ટ્રેક્ટરનું કામ હોય ને એ હાથથી કર્યું કે કોદારી ને ત્રિકમ ને પાવડો ને લે ને એકદમ આખો બગીચો હાવ ગોડે નાખ્યો રૂપારો. તે આખું રૂપારું થઈ ગયું અને આમાં જગ્યા પડી હતી ને વેસી એમાં હાથ જાય મસલનું બકાલું વાવી દીધું. જો આમાં બકાલું વાવી દઈએ ને તો કામ કે જગ્યાનો એક તો મેન ફાયદો કે આમાં જગ્યાનો બસાવ થાય. ખેતરમાં આપણે 4-5 ક્યારા ગાજર ને બકાલું ને એવી રીતના કરીએ ને તો 4-5 ક્યારા થઈ જાય રૂપારા, તો એ જગ્યા બસે ને એમાં આપણી કોઈ ઢોરના લીલાડા નહીં કરવા થાય. જ્યાં રૂપારું આખું હે ને ચોખ્ખું કરી નાખ્યું ને હું રૂપારું થઈ ગયું. લીંબુડીને અસલ હાવ એકલી થઈ ગઈ હતા, ન કરતા ખડના ઢગલા થયા હતા. એમાં જેવું ચોખ્ખું કરીએ ને એવું થતું, પણ આજુ ખેરેતા પછી ગોડે ને પાછી માથે સર્વનાશની દવાનો એક પંપ મારી દીધો કે કદાચ ન ઉગે તો પણ એવું કામ થાય, ન ઉગે કે ઉગે. એક સીભડાના વેલા બહુ મેં થયો ને તાર જા રેગાતા હતી હાવ મલકના હે ત્યાં એમાં તો ઝીણી ઝીણી રૂપારી કુણી કાકડી આવ્યા રાખે વિહાર તી એક વેલા રહેવા દીધા ને બાકી બધું બકાલો હાથ જોઈને નવું વાવી દીધું સુપરનું. તી એવ થાય ત્યાર પછી પાછું દેખાડી કે ઉગ્યું કે કામ ન કરતા 8-9 જાતનું બકાલું વાવી દીધું. તેમાં તે કેટલું થાય અને મેન આવે બહુ ને તો પછી ન થાય, ન કરતા રૂપારું થઈ જાય અસલ બધું. હવે છે ને ડુંગળીને રોપ વાવવો હતી જ્યાં ત્રિકમ પડ્યું અને આ હે ને ગોડે નાખ્યું તે આસું સાટે બી અને ડુંગળી પીરી ડુંગળી આવે ને એનો રોપ કરવો મારે. તી એને થાકે ફૂલ ગાં કે હા હાથુરનો ખંભેતા જલાઈ ગા ગોડે ગોડે અને થાકે જઈએ. પાછું આમ ફૂલ તડક્યો હે અને પાછો મેન હે રવિવારે જેટલી છોકરાઈ ઘેર હોય અને તડકો આજ તો ફૂલ હે તે પર હવે હાવ રેબ જેબ થઈ ગયા હતા. અને પાછો ખેતરમાં કામ હોય ને બગીચામાં હે ઝાડવા મોટા મોટા, પણ જ્યાં ઝાડવા મોટા હે ને ના ને તો હું બકાલું, જ્યાં ઝીણકા ઝીણકા ઝાડવા હતા ને એ કોરા જ બકાલું તો ભાઈ. બાકી ચોખ્ખો તો આખી બગીચો રૂપારો કરી નાખ્યો ગોડેન. મોટા ઝાડવાના હીરામાં બહુ બકાલું ન થાય, ત્યાં શીતળ સાયું પડે ને રૂપારું તી ના એનું ઝીણકા ઝીણકા ઝાડવાનું વેસી જગ્યા હતી ને ના રૂપારું બકાલું વાવી દીધું. હાજ હેડી પણ રૂપારી હાવ એક કાતરી રોગ એક ગાંઠિયું વાવ્યું થયું ને તોય પણ હા રૂપારી કારી મલકની હેરડી થેપડી હવે એક ગાંઠમાંથી તા હે ને 8-10 હાઠા ફૂટે રૂપારા તી સુપર હેરડી થઈ જાય. હિયારો આવી તો આખી ક્યારો કર્યો, ક્યારો તો નથી કર્યો પણ આપણે ધોરિયો હોય ને એ ધોરિયામાં આખી ઘરને પોસવાડે ધોરિયો વાવી દીધો. તી ઘરમાં આપણે ખાતાય પણ વધે હાવ ધરાઈ રહીએ એટલી હેરડી વાવી દીધી. ત્યાં તો જાય નહીં, પાછી આપણે વાઢ્યા રાખીએ ને એવી પરવા પાછી થઈ જાય રૂપારી. ને ધોરિયો હોય તો ધોરિયામાં પાણી પણ વારવું, આપણે ઓછું પાણી હોય તો એ વારવા થાય. ના તો જંગલી ઉતું ફૂલ ઝાડ પર જઈમાં તો રૂપારું ફૂલ આવે મસ્તીનું ફૂલ આવ્યું હા કોઈ ગોટા થારી જેવું, એમાં ઝીણા ઝીણા અસલના ફૂલ આવે. અને આ કોરાય પણ આંબા રૂપારા હે ને તે ના એ બધું હાવ ચોખ્ખું કરી નાખ્યું. ચોખ્ખું તો કરી નાખ્યું ના હે ને ખાલી કોદારીથી કે ગોડવાનું હે તી જરાક ગોડે નાખીએ ને તો કાં ઓલું ઝીણું ખળ થયા રાખે ને એ ઓસેરું થાય કદાચ. અને પછી ગોડે ને પાછું પાણી વારે ને એમાં સર્વનાશનો એક હેઠ પંપ ધીરે ધીરે મારે દીધું કોરી જગ્યામાં તે પાછું ખડું ન થાય. ન કરતા આમાં ખડું થયા રાખીએ ને તે હાવ નેદે ને થાકે જઈએ. થોડાક દી કાં વાત 8-10 દી થાય તો પાછું કોરાઈ જાય. તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ